हेलो गुड मॉर्निंग ऑल। आज આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 ના શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ્સ ના ત્રીજા લેક્ચરની શરૂઆત કરી. આની પહેલાં આપણે જોઈ ગયા ટાઈપ્સ ઓફ બીમ્સ, બરાબર છે, ટાઈપ્સ ઓફ લોડ્સ, ટાઈપ્સ ઓફ સપોર્ટ્સ, અને એના પછી ડિટર્મિનેટ બીમ્સ અને ઇનડિટર્મિનેટ બીમ્સ કોને કહેવાય ત્યાં સુધી આપણે જોઈ ગયા. શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની ડેફિનેશન્સ પણ આપણે જોઈ ગયા, બરાબર, બીમ્સની અંદર શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. હવે એના પછીનો પોઈન્ટ છે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. હવે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર કોને કહેવાય, બરાબર છે, એની ડેફિનેશન જોઈએ. ધ પોઈન્ટ ઇન અ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એટ વિચ BM change its sign from positive to negative or negative to positive. મતલબ કે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં જ્યારે બેન્ડિંગ મોમેન્ટ પોઝિટિવથી નેગેટિવમાં અથવા નેગેટિવથી પોઝિટિવમાં પોતાની સાઇન ચેન્જ કરે, બરાબર છે, જે પોઈન્ટ પાસે સાઇન ચેન્જ કરે એ પોઈન્ટને આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર કહેવાય. હવે સામાન્ય રીતે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર ક્યારે બને? સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ઓવરહેંગિંગ બીમ હોય, ફિક્સ્ડ બીમ હોય, કન્ટિન્યુઅસ બીમ હોય, કે સિમ્પલી સપોર્ટેડ બીમમાં ક્યારેક રિવર્સલ લોડિંગ લાગતો હોય કોઈ એક, તો એવા સંજોગોમાં પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર સામાન્ય રીતે સંભવિત હોય છે. હવે અત્યારે આપણે એક ઉદાહરણ જોઈએ તો અહીંયા એક મેં ઓવરહેંગિંગ બીમ દોર્યો છે. દાખલા તરીકે જો એની ઉપર આ પ્રકારે કોઈ લોડિંગ લાગતું હોય, ઉદાહરણ તરીકેની વાત છે, બરાબર, આપણે કોઈ વેલ્યુ નથી દર્શાવતા, પણ છે કે આ પ્રકારે કોઈ લોડિંગ લાગે છે. આ એક ઓવરહેંગિંગ બીમ છે. તો આનો આપણે BM ડાયાગ્રામ દોરીએ, અત્યારે જસ્ટ એમને દોરીએ છીએ, બરાબર છે. પછી જ્યારે એનાલિસિસ કરશું ત્યારે તમને પણ આવડી જશે. પણ જો આનો BM ડાયાગ્રામ દોરીએ તો એનો BM ડાયાગ્રામ કંઈક આવો બને, બરાબર છે. ઓકે, એટલે અહીંયા લાઇનની નીચેની તરફ હોય એને આપણે નેગેટિવ, બરાબર, અથવા હોગિંગ મોમેન્ટ કહીએ. અહીંયા લાઇનની ઉપર હોય એને આપણે પોઝિટિવ અથવા સેગિંગ મોમેન્ટ કહીએ, બરાબર. તો આ જે પોઈન્ટ બન્યા, બરાબર, આ જે પોઈન્ટ બન્યા એને આપણે કહીશું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર, બરાબર. આ બંને પોઈન્ટને આપણે કહીશું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. ઠીક છે, કારણ કે ત્યાં બેન્ડિંગ મોમેન્ટ પોતાની સાઇન ચેન્જ કરે છે, નેગેટિવમાંથી પોઝિટિવ તરફ જાય છે, અને અહીંયા જોઈએ તો પોઝિટિવમાંથી નેગેટિવ તરફ જાય છે. એટલે આ જે બે પોઈન્ટ છે એ આપણે વર્કઆઉટ કરવા પડે કેલ્ક્યુલેશનથી. આની વેલ્યુઝ હોય તો આપણે વર્કઆઉટ કરી શકીએ. જ્યારે એકચ્યુઅલ એક્ઝામ્પલ ગણશું ત્યારે આપણે એ જોઈશું, પણ અત્યારે જનરલ જાણકારી માટે આ બે પોઈન્ટને આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર એવું કહીએ. હવે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચરનું મહત્વ શું છે, બરાબર છે, એ આપણે જોઈએ. તો જે મેઇન પોઈન્ટ છે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર શું કામ ફાઇન્ડ આઉટ કરવો જોઈએ, કારણ એટલું જ કે ત્યાં એ પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ પોતાની સાઇન ચેન્જ કરે છે. એ જ મહત્વનો મુદ્દો છે, બરાબર છે. એટલે સેગિંગમાંથી હોગિંગમાં, હોગિંગમાંથી સેગિંગમાં, બીજી રીતે કહેતો કે નેગેટિવમાંથી પોઝિટિવમાં અથવા પોઝિટિવમાંથી નેગેટિવમાં બેન્ડિંગ મોમેન્ટ પોતાની સાઇન ચેન્જ કરતું હોય. એટલે ફેર શું પડે તો કે જ્યારે આપણે RCCમાં બીમ ડિઝાઇન કરતા હોઈએ, બરાબર છે, ત્યારે આપણે જે સ્ટીલનું રેન્ફોર્સમેન્ટ ગોઠવવાનું હોય એ મોમેન્ટના રેફરન્સમાં ગોઠવવાનું હોય કે મોમેન્ટ પોઝિટિવ છે કે નેગેટિવ. એટલે પર્ટિક્યુલરલી પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચરના રેફરન્સમાં મારા રેન્ફોર્સમેન્ટ, એટલે મારું જે રેન્ફોર્સમેન્ટ છે, ટેન્શન રેન્ફોર્સમેન્ટ, એની પોઝિશન ચેન્જ થાય, બરાબર છે. એટલે સૌથી મહત્ત્વનો મુદ્દો આ છે કે મારા પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચરના રેફરન્સમાં મારા રેન્ફોર્સમેન્ટની પોઝિશન ચેન્જ થાય, બરાબર છે. ડિટેલમાં આપણે પછી જોઈશું. ક્લિયર? તો હવે એના પછીનો મુદ્દો છે કે રિલેશન્સ બિટવીન લોડ, શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ, બરાબર છે. કે ઇન્ટર રિલેશન શું છે, શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ અને લોડ, એ બધાની વચ્ચે કઈ રિલેશન છે એ આપણે જોઈએ. તો એમાં કેવું છે કે ધ રેટ ઓફ ચેન્જ ઓફ શિયર ફોર્સ વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ, બરાબર છે. એટલે શિયર ફોર્સમાં જે કાંઈ ચેન્જ થાય છે with respect to distance is equal to the intensity of loading, બરાબર છે. એટલે આપણે એને ઇક્વેશન્સના રૂપમાં જોઈએ તો કે આવું આપણે કહી શકીએ, ઇઝ ઇક્વલ્સ ટુ W.
બરાબર છે, સ્મોલ ડબલ્યુ. ઇન ધ સેન્સ કે મારો જે શિયર ફોર્સ છે એનું એક્સના રેફરન્સમાં જે વેરિએશન આવે છે ઓર જે ફોર્સની ઇન્ટેન્સિટી શિયર ફોર્સની ઇન્ટેન્સિટીમાં જે ચેન્જ આવે છે એ મારું લોડની ઇન્ટેન્સિટી સૂચવે છે. આપણે ઉદાહરણમાં પછી ડિટેલમાં એ જાણીશું. એના પછી જોઈએ તો સિમિલરલી ધ રેટ ઓફ ચેન્જ ઓફ બેન્ડિંગ મોમેન્ટ. બરાબર છે, બેન્ડિંગ મોમેન્ટમાં જે વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ જે ચેન્જ આવે છે એ આપણે જે તે સેક્શન પાસે જે બે સેક્શનની વચ્ચેના શિયર ફોર્સને સૂચવે છે. બરાબર છે, પોઝિટિવ ઓર નેગેટિવ. બરાબર છે. ત્રીજું એવું છે કે જે પોઈન્ટ પાસે બરાબર જે પોઈન્ટ પાસે શિયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરે એ પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ નોર્મલી મેક્સિમમ થાય. બરાબર, તો આ આપણે જોઈ ગયા કે the rate of change of shear force with respect to distance is equal to the intensity of loading. Similarly, the rate of change of bending moment with respect to distance is equal to the shear force at that section. અને એના પછી the point at which SF changes sign. બરોબર છે, BM બેન્ડિંગ મોમેન્ટ વિલ બી મેક્સ. બરોબર, જે પોઈન્ટ પાસે શિયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરે બરોબર છે એ પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થાય. હવે શિયર ફોર્સ ડાયાગ્રામ જેને આપણે એસએફડી કહીએ, ડ્રો શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, એવું આવતું હોય એક્ઝામ્પલમાં. બરોબર છે, તો શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કોને કહેવાય? બરાબર છે, તો ઇન જનરલ આપણે જે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કર્યા હોય બરાબર છે એના આધારે આપણે જે ડાયાગ્રામ દોરીએ, શિયર ફોર્સના રેફરન્સમાં દોરીએ તો એને આપણે એસએફડી કહીએ, અને બેન્ડિંગ મોમેન્ટના રેફરન્સમાં ડાયાગ્રામ દોરીએ એને આપણે બીએમડી કહીએ. નોર્મલી ચલણ એવું છે કે જે આપણે હોરિઝોન્ટલ લાઇન હોય બરાબર છે, પોઝિટિવ વેલ્યુ છે તો આપણે હોરિઝોન્ટલ લાઇનની ઉપરની તરફ લઈશું, અને નેગેટિવ વેલ્યુ છે તો આપણે એને હોરિઝોન્ટલ લાઇનની નીચેની તરફ દર્શાવીશું. બરાબર છે, એટલે મારા શિયર ફોર્સની જે કાંઈ વેલ્યુ પોઝિટિવ હશે એ આ લાઇનની ઉપરની તરફ આવશે અને નેગેટિવ વેલ્યુ લાઇનની નીચેની તરફ આવશે. સિમિલરલી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં પણ આપણે એ જ રીતે દર્શાવ્યું છે કે જ્યાં મારી પોઝિટિવ વેલ્યુ હશે એ લાઇનની ઉપરની તરફ, નેગેટિવ વેલ્યુ લાઇનની નીચેની તરફ. બરાબર, એટલે આ બધા પોઈન્ટને પછી આપણે જોડીએ એટલે શિયર ફોર્સ ડાયાગ્રામ અથવા બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દર્શાવે. બરાબર છે. હવે એના પછીનો મુદ્દો છે એ આપણે જોઈએ પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ એસએફ ડાયાગ્રામ. બરાબર છે, એસએફ ડાયાગ્રામ ડ્રો કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાને રાખવા જોઈએ? તો એની અંદર એવું છે કે ધ લેન્થ, આપણે જ્યારે પ્રેક્ટિસ કરશું ત્યારે મે બી કે આપણે સીધા દોરી શકીશું, ઓન એન્ડ અધરવાઇઝ આ મુદ્દાઓ ધ્યાને રાખીને પણ દોરી શકાય. બરાબર છે, તેમાં પહેલો મુદ્દો છે ધ લેન્થ ઓફ બીમ ઓન વિચ ઇફ ધેર ઇઝ નો એક્સટર્નલ લોડ. દાખલા તરીકે પહેલો કેસ સમજીએ કે મારો કોઈ આ એક બીમ છે બરાબર છે, આ રીતે હું દર્શાવું છું, એ બી મારા સપોર્ટ છે અને સી આ જે પહેલો મુદ્દો છે એ આપણે સમજીએ છીએ. પછી ધીરે ધીરે આપણને વધારે પ્રેક્ટિસ કરશું એમ વધારે સમજાશે. અત્યારે આપણે સમજીએ કે આ સપોર્ટ એ છે, સપોર્ટ બી છે અને સેન્ટ્રલ પોઈન્ટ સી પાસે એક પર્ટિક્યુલર લોડ ડબલ્યુ લાગે છે. બરાબર, હવે આના વિશે આપણે ચર્ચા કરીએ કે ધ લેન્થ ઓફ બીમ ઓન વિચ ઇફ ધેર ઇઝ નો એક્સટર્નલ લોડ the shear force diagram will be represented by horizontal line. બરાબર, અથવા એવું કહીએ કે એસએફ કોન્સ્ટન્ટ રહે એ બેની વચ્ચે, અથવા શિયર ફોર્સની વેલ્યુમાં કોઈ ચેન્જ ન થાય. બરાબર, હવે જોઈએ કે શું કહેવા માંગે છે, તો કે એ અને સીની વચ્ચે અથવા સી અને બીની વચ્ચે બરાબર છે કોઈ બીજો લોડ નથી. એ અને બીની વચ્ચે સી લોડ છે પણ એ ટુ સીમાં વચ્ચે કોઈ લોડ નથી. એટલે જ્યારે આ પોઈન્ટ પાસે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ દોરીએ તો બિટવીન એ ટુ સી મારી લાઈન હોરિઝોન્ટલ બને. બરાબર છે, અત્યારે હું તમને ડાયાગ્રામ દોરી દેખાડું, પછી આપણે ડિટેલમાં દાખલા ગણશું ત્યારે આ કેમ થાય એ આપણે જોઈશું.
તો બિટવીન A ટુ C મારી લાઈન હોરિઝોન્ટલ છે અને સિમિલરલી C ટુ B પણ મારી લાઈન હોરિઝોન્ટલ છે, અથવા એવું કહીએ કે A થી C ની વચ્ચે મારો શિયર ફોર્સ કોન્સ્ટન્ટ છે, અથવા A પાસે અને C પાસે મારા શિયર ફોર્સની વેલ્યુ સમાન છે. સિમિલરલી C પાસે અને B પાસે મારા શિયર ફોર્સની વેલ્યુ સમાન છે. એના પછી જોઈએ તો ધ લેન્થ ઓફ બીમ ઓન વિચ UDL ઇઝ એક્ટિંગ. બરોબર, બીમની જે લંબાઈમાં UDL એક્ટ કરતો હોય, બરોબર, ત્યાં શિયર ફોર્સ ડાયાગ્રામને આપણે ઇન્ક્લાઇન્ડ લાઇનથી દર્શાવીએ. દાખલા તરીકે હું અત્યારે એક્ઝામ્પલ તરીકે આવું લઉં છું. બરોબર, આને હું સપોર્ટ A કહું, આને સપોર્ટ B કહું, આને સપોર્ટ C કહું, આને સપોર્ટ D કહું. આની અંદર બે આ ઉદાહરણ ઇન્ક્લુડ થઈ જશે અને UDL, હું આખામાં પણ UDL દર્શાવી શકતો હતો, પણ આની અંદર આ બંને એક્ઝામ્પલ ઇન્ક્લુડ થાય એટલા માટે. ઇન જનરલ હું અત્યારે મારી રીતે મારો ડાયાગ્રામ ડ્રો કરી લઉં છું. એક્ઝામ્પલ્સ ગણશું એટલે આપણને બધું આઈડિયા આવશે જ, પણ છતાં કે આમાં જે મેથડ્સ છે, બરાબર, અહીંયા આને આપણે સ્મોલ w ઇન્ટેન્સિટીથી દર્શાવીએ. આનો યુનિટ આપણે કિલો ન્યૂટન રાખીએ, આનો કિલો ન્યૂટન પર મીટર, એવું કંઈક. તો આનો શિયર ફોર્સ ડાયાગ્રામ નોર્મલી આ રીતે બને. બરાબર, હવે આપણે જોઈએ તો કે અહીંયા પોઈન્ટ A હતો, અહીંયા C હતો, અહીંયા D હતો, અહીંયા B હતો. બરોબર છે, ક્લિયર આટલું? તો પહેલી વસ્તુ કે A અને C ની વચ્ચે કોઈ લોડ નથી, બરોબર, એટલા માટે ત્યાં હોરિઝોન્ટલ લાઇન આવી અથવા શિયર ફોર્સ મારો કોન્સ્ટન્ટ રહ્યો. સિમિલરલી D ટુ B માટે. હવે આપણે જે સેકન્ડ પોઈન્ટ જોઈ ગયા કે બીમના જે પોર્શનમાં UDL લાગતો હોય ત્યાં ત્રાસી લાઇન આવે, બરોબર, એટલે C થી D ની વચ્ચે મારે ત્રાસી લાઇનથી પોઈન્ટ જોડવાના થાય. બરોબર છે. આના આધારે આપણે આગળ એક રિલેશન્સ બિટવીન લોડ SF એન્ડ BM એમાં એક જોઈ ગયા હતા કે જ્યાં શિયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરે એ પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થાય. એટલે ઇન જનરલ અત્યારે જોઈએ તો કે અહીંયા આપણે શિયર ફોર્સ મારી સાઇન ચેન્જ કરે છે, પોઝિટિવમાંથી નેગેટિવમાં જાય છે. લાઇનની ઉપરની તરફ પોઝિટિવ દોરવું એવું આપણે જોઈ ગયા હતા, બરાબર. તો આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, એવું આપણે એક્ઝામ્પલ્સ ગણશું એટલે વધારે ખ્યાલ આવશે અત્યારે જાણકારી માટે. એના પછીનો મુદ્દો છે કે ધ સેક્શન ઓફ બીમ એટ વિચ પોઈન્ટ લોડ ઇઝ એક્ટિંગ ધ શિયર ફોર્સ ડાયાગ્રામ વિલ બી રિપ્રેઝેન્ટેડ બાય વર્ટિકલ લાઇન. એટલે આની અંદર જ આવી જાય છે કે જે પોઈન્ટ પાસે બીમમાં જે પોઈન્ટ ઉપર પોઈન્ટ લોડ લાગતો હોય, આ પણ પોઈન્ટ લોડ કહેવાય, બરોબર. અલ્ટિમેટલી રિએક્શન્સ, વર્ટિકલ રિએક્શન્સ છે, મારા વર્ટિકલ લોડ છે, બરોબર, અપવર્ડ ડિરેક્શનમાં. લોડ મારો ડાઉનવર્ડ ડિરેક્શન્સમાં લાગતો હોય તો રિએક્શન્સ મારા અપવર્ડ ડિરેક્શન્સમાં લાગે. અહીંયા આઈધર દિવાલ હોય કે કોલમ હોય, બરોબર, એટલે હિંજ જોઈન્ટ હોય કે રોલર સપોર્ટ હોય, જે પણ હોય, બરાબર, એટલે મને અપવર્ડ રિએક્શન્સ આપે. ઓકે, તો એમાં જોઈએ કે જ્યાં પણ મારો પોઈન્ટ લોડ લાગતો હોય ત્યાં મારા શિયર ફોર્સને વર્ટિકલ લાઇનથી દર્શાવવામાં આવે, વર્ટિકલ લાઇન. એટલે જ્યાં જ્યાં પોઈન્ટ લોડ છે ત્યાં મારા શિયર ફોર્સ ડાયાગ્રામમાં વર્ટિકલ લાઇન આવે. આ ધ્યાન રાખવાનું. જે પોર્શનમાં લોડ નથી ત્યાં હોરિઝોન્ટલ લાઇન આવે, જે પોર્શનમાં UDL છે ત્યાં ત્રાસી લાઇન આવે, અને જ્યાં પોઈન્ટ લોડ લાગતો હોય એ સેક્શન આગળ વર્ટિકલ લાઇન આવે. ક્લિયર? હવે સિમિલરલી બેન્ડિંગ મોમેન્ટમાં જોઈએ, બરોબર. તો પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, બરોબર. આ આપણે જોઈએ તો એમાં એટ ધ ફ્રી એન્ડ ઓફ કેન્ટિલીવર બીમ બેન્ડિંગ મોમેન્ટ ઇઝ 0. બરોબર, આપણે જોઈ ગયા હતા કે ભાઈ કેન્ટિલીવર બીમ કોને કહેવાય? આને કેન્ટિલીવર બીમ કહેવાય. એમાં આ છેડો ફિક્સ હોય ને આ છેડો ફ્રી હોય, બરોબર છે. આપણે એમને પણ સપોર્ટ રિએક્શન્સ વખતે એક મેં તમને કીધું હતું કે ફ્રી એન્ડ કન્ડિશન્સ છે ત્યાં કોઈ પણ જાતનું રિએક્શન નથી આવતું, કારણ કે ત્યાં નીચે કોઈ સપોર્ટ, કોઈ પણ જાતનો સપોર્ટ નથી, એને આપણે ફ્રી એન્ડ કન્ડિશન કહીએ, બરોબર. એટલે અહીંયા કોઈ પણ જાતનો સપોર્ટ નથી, ફ્રી એન્ડ છે, એટલે કોઈ પણ જાતના રિએક્શન્સ પણ ના આવે, ન વર્ટિકલ રિએક્શન, ન હોરિઝોન્ટલ રિએક્શન અને ન મોમેન્ટ. એટલે અલ્ટિમેટલી અહીંયા મોમેન્ટ 0 થાય, બરોબર. સિમિલરલી આપણે જોઈ ગયા હતા કે મારે જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય ત્યારે એક છેડો હિંજ ઓર એક છેડો રોલર એ રીતે સામાન્ય રીતે ગોઠવણ હોય, બરોબર. એમાં પણ આપણે જ્યારે સપોર્ટ્સ રિએક્શન્સ જોઈ ગયા હતા ત્યારે ભાઈ આ હિંજ સપોર્ટ હોય તો એમાં વર્ટિકલ રિએક્શન અને હોરિઝોન્ટલ રિએક્શન લાગે, બરોબર. વર્ટિકલ રિએક્શન અને હોરિઝોન્ટલ રિએક્શન લાગે. સિમિલરલી રોલર સપોર્ટમાં માત્ર ને માત્ર વર્ટિકલ રિએક્શન્સ લાગે, પણ મોમેન્ટ નથી લાગતી, બરોબર. એ આપણે જોઈ ગયા હતા, કારણ કે મોમેન્ટ લાગે તો એ રોટેટ થઈ જાય, બરોબર. હિંજ ઓર પિન સપોર્ટ છે.
રોલર છે તો એમાં પણ હિંજ અને પિન તો છે જ, પણ સાથે સાથે નીચે રોલર પણ છે. તો સિમિલરલી સિમ્પલી સપોર્ટેડ બીમના બંને સપોર્ટ્સ પાસે, બરાબર, સિમ્પલી સપોર્ટેડ બીમના બંને સપોર્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટ 0 છે. આપણે આ રીતે કહીએ કે અહીંયા એ છે, અહીંયા બી છે, આને પણ એ અને બી કહીએ, તો આમાં જોઈએ કેન્ટિલીવરમાં બીએમ એટ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ કેસમાં બેન્ડિંગ મોમેન્ટ એટ એ એન્ડ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર છે, ક્લિયર? હવે એના પછીનો મુદ્દો જોઈએ. બરાબર, એટલે બીમની એવી લંબાઈ કે જ્યાં કોઈ પણ પ્રકારનો એક્સટર્નલ લોડ નથી લાગતો. દાખલા તરીકે હું એને આ રીતે દર્શાવું કે એ બી, આ જ વાળું ઉદાહરણ છે. બરાબર, આ જ ઉદાહરણ અહીંયા હું પાછો દર્શાવું છું. આ શિયર ફોર્સ માટે હતું, આ બેન્ડિંગ મોમેન્ટ માટે છે. એનો ડાયાગ્રામ દોરું હું, દાખલા તરીકે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. અત્યારે તમારે આમાં બહુ વિચારવાની જરૂર નથી, પણ નોર્મલી એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આવો બને. બરાબર, એ સી અને બી. તો એ શું કહે છે? ધ લેન્થ ઓફ બીમ ઓન વિચ ઇફ ધેર ઇઝ નો એક્સટર્નલ લોડ. બરાબર છે, તો ધ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ વિલ બી રિપ્રેઝેન્ટેડ બાય ઇન્ક્લાઇન્ડ સ્ટ્રેટ લાઇન. ઇન્ક્લાઇન્ડ, બરાબર છે. આની અંદર શું હતું? જ્યારે યુડીએલ લાગે ત્યારે ઇન્ક્લાઇન્ડ લાઇન આવે, અને જ્યારે કોઈ લોડ ના હોય તો હોરિઝોન્ટલ લાઇન આવે. આની અંદર બેન્ડિંગ મોમેન્ટમાં કેવું છે કે જ્યારે કોઈ લોડ ન લાગતો હોય તો મતલબ એ થી સીની વચ્ચે ઇન્ક્લાઇન્ડ લાઇન અને સી થી બીની વચ્ચે આપણી પાસે વેલ્યુઝ તો હશે. હવે એ વેલ્યુને કઈ રીતે જોડવી? આ રીતે જોડવી, આમ કર્વેચરથી જોડવી, આમ આ રીતે જોડવી, એ મુદ્દો છે. બરાબર, આપણે જ્યારે કેલ્ક્યુલેશન્સ કરશું ત્યારે આપણી પાસે વેલ્યુ હશે કે એ ઉપર 0, બી ઉપર 0 અને દાખલા તરીકે સી ઉપર 40. તો આ 0 ને 40ને જોડવા કઈ રીતે? સંભવિત કે આ કર્વેચરથી જોડવું કે પછી આ રીતે આમ જોડવું. બરાબર, એટલે એના માટે આ વિચારવાનું છે. બાકી આ વેલ્યુઝ તો છે જ આપણી પાસે કે 0 છે, 40 છે અને પાછું 0 છે. તો 0 to 40 અને 40 to 0 જોડવું કઈ રીતે? તો આ પ્રકારની કન્ડિશન હોય, યાદ રાખવાનું કે જ્યારે બિટવીન સેક્શન એ ટુ સી કોઈ પણ પ્રકારનો લોડ ના હોય તો આપણે એને ઇન્ક્લાઇન્ડ લાઇનથી જોડવાનું. સિમિલરલી સી ટુ બીને પણ ઇન્ક્લાઇન્ડ લાઇનથી જોડવાનું. અહીંયા પણ એવું છે, આપણી પાસે વેલ્યુઝ તો હશે જ. દાખલા તરીકે અહીંયા 20, 20, 20, 20 આ પ્રકારે વેલ્યુ છે દાખલા તરીકે. બરાબર છે. સિમિલરલી આમાં જોઈએ, આમાં પણ એવું રાખીએ કે અત્યારે 20, 20ની વેલ્યુ છે. નીચે છે એટલે આ નેગેટિવ હશે. બરાબર, આપણા કેલ્ક્યુલેશન્સમાં આપણને નેગેટિવ આવી હશે કેલ્ક્યુલેશન વખતે, પોઝિટિવ આવી હશે. તો જ્યારે આની અંદર આ 20, 20 છે તો આને હોરિઝોન્ટલ લાઇન ઇનડાયરેક્ટલી થઈ જ જાય. બરાબર છે. હવે સિમિલરલી આની અંદર 20, 20 છે, આ 20 થી આ 20 કેમ જોડવાનું? આમ જોડવું કર્વેચરથી કે ત્રાસી લાઈન? તો આ ત્રાસી લાઈનથી જોડવાનું. આ સિચ્યુએશનમાં બેન્ડિંગ મોમેન્ટમાં એ ટુ સી કોઈ લોડ ના હોય તો ત્રાસી લાઈનથી જોડવાનું. બરાબર, એના પછીનો મુદ્દો છે કે જ્યારે યુડીએલ લાગતો હોય, બરાબર છે, જે પોર્શનમાં દાખલા તરીકે હું આખો સેક્શન જ લઈ લઉં કે એ થી બીમાં યુડીએલ લાગે છે ડબલ્યુ કિલોન્યુટન પર મીટરનો. બરાબર, તો કઈ રીતે જોડવાનું? બરાબર, અહીંયા મારી વેલ્યુ હશે કે એ ઉપર મેં કેલ્ક્યુલેટ કરી હશે. બરાબર, અહીંયા સેન્ટરમાં મેં કેલ્ક્યુલેટ કરી દાખલા તરીકે 80, એ ઉપર 0, બી ઉપર 0, કારણ કે સિમ્પલી સપોર્ટેડ છે. બરાબર છે. તો આ 80ને જોડવાની કઈ રીતે? તો કે પેરાબોલાથી, પેરાબોલિક કર્વથી. એટલે આમ જોડવાની. આને ત્રાસી લાઈનથી નથી જોડવાની. યુડીએલ હોય તો કર્વેચરથી જોડવાની છે. કોઈ પણ પ્રકારનો લોડ ના હોય સેક્શન વચ્ચે તો આ રીતે. ક્લિયર? પાછું ઓલું આપણે જોઈ ગયા કે જે પોઈન્ટ પાસે શિયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરે એ પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થાય. આનો આપણે શિયર ફોર્સ દોરવો હોય તો આનો શિયર ફોર્સ આ રીતે થાય. બરાબર, જે પોઈન્ટ પાસે મતલબ આ પોઈન્ટ છે એને આપણે સી કહીએ. સી પાસે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ થાય. સી પાસે શિયર ફોર્સ પોતાની સાઇન ચેન્જ કરે છે પોઝિટિવ ટુ નેગેટિવમાં. ક્લિયર? ઓકે, હવે આપણે આગળ જોઈએ. એક મિનિટ હો.
સાઇન કન્વેન્શન્સ, બરાબર. કોઈ પણ ડાયાગ્રામ દોરવો હોય કે કેલ્ક્યુલેશન્સ કરવા હોય એટલે આની અંદર સાઇન કન્વેન્શન્સના એઝમ્પશન્સ સૌથી મહત્ત્વના છે, બરાબર છે. નહીંતર કેલ્ક્યુલેશન્સમાં ભૂલ પડવાની સંભાવના રહે. સાઇન કન્વેન્શન્સ કેવું છે કે તમે શરૂઆતથી એક એઝમ્પશન્સ કરીને એ પ્રમાણે પોઝિટિવ કે નેગેટિવ વેલ્યુ ધારો, બરાબર છે. પોઝિટિવ કે નેગેટિવ વેલ્યુ ધારો એટલે તમારે થ્રુ આઉટ એ પ્રોસિજર ફોલો કરવી પડે, બરાબર છે. હવે પછી તમે એક વખત એક તરફથી પોઝિટિવ વેલ્યુ લ્યો અને બીજી વખત પછી બીજી તરફથી પોઝિટિવ વેલ્યુ લ્યો તો તમારા કેલ્ક્યુલેશન્સમાં ભૂલ પડવાની સંભાવના છે. આ ખાસ ધ્યાન રાખવું, બરાબર છે. તમારું એઝમ્પશન્સ આખું ઊંધું હોય એનાથી ફેર નથી પડતો. મતલબ તમે પોઝિટિવની જગ્યાએ નેગેટિવ ધાર્યું હોય અને નેગેટિવની જગ્યાએ પોઝિટિવ ધાર્યું હોય તો એ ખાલી સાઇન ચેન્જ થાય, બરાબર છે. તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એટલે આ એઝમ્પશન છે. એવું કહીએ તો દાખલા તરીકે જે નોર્મલ એઝમ્પશન્સ તરીકે લેવામાં આવે છે, પર્ટિક્યુલરલી શિયર ફોર્સની વાત કરીએ તો આપણે જોઈ ગયા કે આ પ્રકારે એક હોય, બરાબર. અહીંયા અને અહીંયા 2 પોઈન્ટ લોડ લાગતા હોય, એ સપોર્ટ એ બી અને સી ડી, બરાબર. હવે હું શિયર ફોર્સ વખતે પણ જોઈ ગયા હતા કે જ્યારે જે પોઈન્ટ પાસે આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરવા હોય આઈધર એની ડાબી બાજુથી કેલ્ક્યુલેશન્સ કરવાના, આઈધર એની જમણી બાજુ. દાખલા તરીકે હું સી ઉપર કેલ્ક્યુલેશન્સ કરતો હોઉં શિયર ફોર્સના, તો સીની ડાબી બાજુ કેટલા લોડ છે એને ધ્યાને લેવાના, ઓન એન્ડ અધરવાઇઝ સીની જમણી બાજુ કેટલા લોડ છે એને ધ્યાને લેવાના, બરાબર. એટલે સેક્શનની ડાબી બાજુ અથવા સેક્શનની જમણી બાજુના લોડ ધ્યાને લેવાના. એ સિમિલરલી સાઇન કન્વેન્શન્સ પણ એ જ રીતે ધ્યાને લેવાના. હવે હું જ્યારે સેક્શનની ડાબી બાજુથી ગણતરી કરતો હોઉં, બરાબર, એટલે સેક્શનની ડાબી બાજુ જે અપવર્ડ ડિરેક્શન છે, બરાબર, સેક્શનની ડાબી બાજુ અપવર્ડ ડિરેક્શન ને મારે પોઝિટિવ તરીકે લેવાની, બરાબર. આ સેક્શન છે, મોટા સ્વરૂપે દર્શાવીએ તો સેક્શનની ડાબી બાજુ હોય આ લેફ્ટ સાઈડ, અહીંયા અપવર્ડ ડિરેક્શન, અને સેક્શનની જમણી બાજુ ડાઉનવર્ડ ડિરેક્શન, આને મારે પોઝિટિવ સાઇન લેવાની. ક્લિયર છે? સિમિલરલી જે તે સેક્શન, એટલે આ સેક્શન છે, બરાબર, એમાં જો ડાઉનવર્ડ હોય, સેક્શનની ડાબી બાજુ ડાઉનવર્ડ લોડ હોય અને સેક્શનની જમણી બાજુ અપવર્ડ લોડ હોય તો આને મારે નેગેટિવ સાઇન લેવાની. ક્લિયર? કેલ્ક્યુલેશન્સ કરતા જશું એટલું વધારે ક્લિયરિટી આવતી જશે એક્ઝામ્પલ્સ વખતે, પણ છતાં આ ખાસ ધ્યાન રાખવાની વાત છે કે જ્યારે હું નોર્મલી આપણે સેક્શનની ડાબી બાજુથી ગણતરી કરવાનું ચાલુ કરીએ છીએ મોટા ભાગે, બહુ પ્રેક્ટિસ થઈ જાય, એક્સપર્ટાઇઝ આવી જાય, પછી દાખલા તરીકે મારે ડી ઉપર કેલ્ક્યુલેશન્સ કરવું હોય અને હું ડાબી બાજુથી ગણું તો પહેલાં મારે એ ધ્યાને લેવાનો, સી ધ્યાને લેવાનો, પછી હું ડી સુધી પહોંચી શકું. જ્યારે હું જમણી બાજુથી કરું તો સીધું બીથી ડી મળી જાય. એટલે એક્સપર્ટાઇઝ આવે પછી આપણે એ રીતે ગણી શકીએ, પણ બાકી નોર્મલી આપણે લેફ્ટ ટુ રાઇટ તરફના કેલ્ક્યુલેશન્સ કરતા હોઈએ છીએ સિમ્પલી સપોર્ટેડ બીમમાં. કેન્ટિલીવર હોય તો નોર્મલી રાઇટ ટુ લેફ્ટ કરી શકાય, બરાબર. હવે જ્યારે બેન્ડિંગ મોમેન્ટની વાત કરું, બરાબર, તો સિમિલરલી બેન્ડિંગ મોમેન્ટમાં પણ એ જ પ્રકારે કે આ ટાઈપે મારે કોઈક એક્ઝામ્પલ છે, બરાબર, એ બી સી ડી, બરાબર છે. તો જે તે સેક્શન, દાખલા તરીકે સી પાસે મારે બેન્ડિંગ મોમેન્ટનું કેલ્ક્યુલેશન્સ કરવાનું છે, તો બેન્ડિંગ મોમેન્ટ એન્ડ બીમ્સ એની ડેફિનેશન્સમાં આપણે જોઈ ગયા કે આઈધર મારે સેક્શનની ડાબી બાજુના કેલ્ક્યુલેશન્સ કરવાના બેન્ડિંગ મોમેન્ટના બેઝિક સમને, બરાબર, જે તે સેક્શન આગળની બેન્ડિંગ મોમેન્ટ કહેવાય. મતલબ સી ઉપર કેલ્ક્યુલેટ કરતો હોવ તો સેક્શન સીની ડાબી બાજુના લોડને કારણે લાગતી મોમેન્ટના બેઝિક સમને, બરાબર, અથવા સેક્શનની જમણી બાજુના લોડના કારણે બેન્ડિંગ મોમેન્ટ જે ઉદ્ભવે સી પાસે એના બેઝિક સમને આપણે સી પાસેની બેન્ડિંગ મોમેન્ટ કહીએ. એટલે જો હું સી પાસે કેલ્ક્યુલેશન્સ કરતો હોય તો આઈધર મારે ડાબી બાજુથી કરવાના, આઈધર જમણી બાજુથી કરવાના, બરાબર, બેને મિક્સ નથી કરવાના. જો ડાબી બાજુ લઉં છું તો માત્ર ડાબી બાજુ. તો સિમિલરલી આની અંદર પણ આવું છે કે જ્યારે ડાબી બાજુથી હું કેલ્ક્યુલેશન્સ કરતો હોઉં, બરાબર, આ સેક્શન છે, સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ મોમેન્ટ. ક્લોકવાઇઝ એટલે કઈ રીતે? તો કે અહીંયા 6 વાગ્યા છે તો 6 પછી ઘડિયાળમાં કેવું હોય, અહીંયા 9 વાગે ને અહીંયા 12 વાગે, બરાબર. તો આને આપણે ક્લોકવાઇઝ કહીએ કે 6, 9 અને 12, બરાબર. જ્યારે આને આપણે એન્ટી ક્લોકવાઇઝ કહીએ કે અહીંયા 6 વાગ્યા હોય, બરાબર, અહીંયા 3 વાગે ને અહીંયા 12 વાગે. તો ઘડિયાળમાં કેવું હોય, પહેલાં 6 વાગે, પછી 9 વાગે ને પછી 12 વાગે, તો આને આપણે ક્લોકવાઇઝ ડિરેક્શન કહીએ. જરાક અહીંયા ધ્યાન રાખજો કે હું સેક્શન સી આગળ આંગળી રાખું અને એ અપવર્ડ ડિરેક્શનમાં રિએક્શન્સ લાગે છે, બરાબર, એની મૂવમેન્ટ કરાવું તો આ રીતે થાય, બરાબર, આ રીતે.
આ ટાઈપનો સિમ્બોલ બને, બરાબર. તો એને હું ક્લોકવાઇઝ કહીશ. સિમિલરલી અહીંયા ડીમાં હું જોઉં તો ડીમાં આ રીતે બને, બરાબર. ડીમાં આ રીતે બને. તો અહીંયા શું હોય, 3 પછી 6, તો આપણે ક્લોકવાઇઝ છે. જ્યારે અહીંયા બીની વાત કરું તો બીમાં આ રીતે બને, આ ટાઈપનું, બરાબર. 3 પછી 12 વાગે, ત્યારે અહીંયા 9 પછી 12 વાગે. તો આ ક્લોકવાઇઝ છે, આ પણ ક્લોકવાઇઝ છે અને આ એન્ટી ક્લોકવાઇઝ છે. આ સેક્શનની ડાબી તરફ છે, એટલે સેક્શનની ડાબી તરફ ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો એને આપણે પોઝિટિવ કહીએ. સેક્શનની જમણી તરફ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ હોય આવી, તો એને આપણે પોઝિટિવ કહીએ, બરાબર. સેક્શનની ડાબી તરફ ક્લોકવાઇઝ અને સેક્શનની જમણી તરફથી કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો એન્ટી ક્લોકવાઇઝ, એને આપણે પોઝિટિવ કહીએ, બરાબર. અથવા આને સેગિંગ મોમેન્ટ પણ કહેવાય, બરાબર. સેગિંગ મોમેન્ટ ડેફિનેશન પૂછાતી હોય છે કે સેગિંગ મોમેન્ટ કોને કહેવાય, બરાબર છે. તો સેગિંગ મોમેન્ટની ડેફિનેશન્સ એવી કહી શકાય, ઇફ ધ ટેન્ડન્સી ઓફ ધ મોમેન્ટ ઇઝ ટુ બેન્ડ ધ બીમ અપસાઇડ વિથ કોન્કેવિટી એટ ટોપ, બરાબર, ઇટ ઇઝ નોન એઝ, બરાબર. બીમનું બેન્ડિંગ આની અંદર કેવું થયું, આની અંદર જોઈએ તો બીમનું બેન્ડિંગ આવું થાય, બરાબર. તો આને સેગિંગ મોમેન્ટ કહેવાય. બરાબર. આ અપસાઇડ, આ બીમ હોય તો અપસાઇડ બેન્ડિંગ થાય. સિમિલરલી સેક્શનની નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ વિશે જોઈએ, બરાબર. તો સેક્શનની ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ, બરાબર. 12, 9, 6 આ રીતે વાગે. અહીંયા જો લોડ લાગતો હોય દાખલા તરીકે કોઈ પણ, તો એની મોમેન્ટ આમ થાય, બરાબર, આના જેવી. અને અહીંયા આ રીતે, બરાબર. 12, 3 પછી 6, તો આ ક્લોકવાઇઝ છે, ઘડિયાળના કાંટાની દિશામાં. આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ છે. આને આપણે નેગેટિવ કહીએ, બરાબર. અથવા એને હોગિંગ મોમેન્ટ પણ કહેવાય, હોગિંગ મોમેન્ટ, બરાબર છે. આ સેગિંગ મોમેન્ટ પોઝિટિવ છે, હોગિંગ મોમેન્ટ નેગેટિવ છે. અથવા આ રીતે જોવાનું કે સેક્શનની ડાબી બાજુ પોઝિટિવ મોમેન્ટ ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ. સિમિલરલી સેક્શનની ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ, સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ હોય તો એને નેગેટિવ કહેવાય. સિમ્પલ એક રૂલ આપી દઉં તમને, બહુ ખાસ આ ધ્યાન રાખજો, બરાબર છે. એક સિમ્પલ રૂલ, જ્યારે તમારો લોડ સેક્શનની ડાબી બાજુ હોય કે જમણી બાજુ, કોઈ પણ સિનારીઓમાં તમારો લોડ અપવર્ડ ડિરેક્શનમાં હોય અને એના કારણે મોમેન્ટ જનરેટ થતી હોય તો એ હંમેશા પોઝિટિવ આવશે, બરાબર. સેક્શનની ડાબી બાજુથી હોય કે જમણી બાજુથી, એ પોઝિટિવ આવશે. આ ધ્યાન રાખી લેવાનું, બરાબર. ડાબી બાજુથી જોઈએ તો આવો સિમ્બોલ બને, જમણી બાજુથી જોઈએ તો આવો સિમ્બોલ બને, બરાબર. આ બંને પોઝિટિવ છે. હવે લોડ તમારો ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય, બરાબર, ડાઉનવર્ડ ડિરેક્શનમાં, સેક્શનની ડાબી બાજુ કે જમણી બાજુ, બરાબર, તો આવો સિમ્બોલ બનાવશે અને આ આવો સિમ્બોલ બનાવશે, એ તમારી નેગેટિવ છે. એટલે સિમ્પલ શું છે કે તમારા બીમ ઉપર જે અપવર્ડ લોડ લાગે છે એના કારણે મોમેન્ટ આવતી હોય તો એ પોઝિટિવ છે. જે નીચેની તરફ લોડ લાગે છે એના કારણે જો મોમેન્ટ લાગતી હોય તો એ નેગેટિવ છે, બરાબર છે. આજે આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ. હવે આગળ એક્ઝામ્પલ્સ પછી ચાલુ કરશું, એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.